છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 42 થી 47 ડિગ્રી સુધી જોવા મળી રહ્યો છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા એક માસથી શહેરની વિસ્તારના દાતાઓ અને સેવાકીય સંસ્થાઓને સાથે રાખી શહેરની મધ્યમાં ધ્રાંગધ્રા ખાતે આવતા ગ્રામ્ય વિસ્તારો તથા શહેરી વિસ્તારના લોકોને ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુથી નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજે ધ્રાંગધ્રા સિટી પોલીસને સાથે રાખી પોલીસ અને લોકો વચ્ચેના સંબંધો સાથે પોલીસ એ પ્રજાનો મિત્ર છે તેવો વિશ્વાસ કેળવવાના ઉમદા માનવતાના ભાવથી પોલીસ અધિકારીઓ, જવાનો, મહિલા પોલીસ અને ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના સભ્યો દ્વારા નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઠંડી છાસનો લોકોએ આનંદ ઉઠાવ્યો હતો. સાથે જ યુવા ગ્રુપ તથા પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી. ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ આપ સૌ જાણો છો જેમ અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, 45-46 ડિગ્રીના તડકો પડી રહ્યો છે. આવામાં 64 ધ્રાંગધ્રાના જે તમામ લોકો ખરીદી કરવા માટે જૂની શાકભાજીમાં નીકળતા હોય છે અને ગામડાના લોકોને પાણીની પણ વ્યવસ્થા નથી હોતી. એવા સમયમાં લોકોને રાહત માટે થઈને ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ધ્રાંગધ્રા દ્વારા નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કરવામાં આવે છે અને લોકોને આ ગરમીમાં રાહત મળે એ હેતુસર અમે અવારનવાર છાશ તેમજ આઈસ્ક્રીમના કોનનું વિતરણ પણ કરતા રહીએ છીએ અને આવનાર સમયમાં પણ જેમ આપણને સાથ સહકાર મળતો રહેશે અમે આવા નવા કાર્ય કરતા રહીશું. આજે તારીખ 20/6/2024ના દિવસે પણ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આજે સંપૂર્ણ છાશ વિતરણ કરવામાં આવી છે. બતાવવા માટે કે પોલીસ પણ પ્રજા માટે કેટલીક દિલગીર છે અને એમના હિત માટે થઈને કાર્ય કરી રહી છે અને લોકો માટે થઈને આજે સંપૂર્ણ સ્ટાફ છાશ વિતરણ કરી રહ્યો છે. આપ સૌ જોઈ રહ્યા છો એમ. ખૂબ ખૂબ આભાર પોલીસ સ્ટાફનો. હાલ ઉનાળા અંદર જે કાળઝાળ ગરમી પડે છે એમાં પબ્લિકને રાહત મળે એટલે એક બજારની અંદર ધ્રાંગધ્રા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા એક મહિનાથી છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા જુદા જુદા એસોસિએશનને સાથે રાખી અને આ કાર્યક્રમ કરતા આવેલા છે. આજ રોજ પણ અમને પોલીસનો સંપર્ક કરી અને પોલીસની સાથે રહી અને એક આ અગાધ પ્રયાસ કરેલ છે, જેથી કરીને પોલીસ અને પબ્લિકની વચ્ચે સમન્વય થાય અને જે બંને વચ્ચેની જે દૂરી છે નજીક આવે એ માટેના અમારા એક પ્રયત્નો હતા. અને આ જ રીતે ભવિષ્યમાં પણ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા પ્રોગ્રામ કરવામાં આવે તો પોલીસને સાથે રાખી અને પ્રોગ્રામ કરે, જેથી કરીને પબ્લિકની અંદર આ બાબતે પ્રોગ્રામ રાખવા બાબતે હું એમનો અભિવાદન કરું છું અને એમનો આભાર માનું છું. GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.